સાંજે 6:52 થઈ હતી। દિલ્હીના લાલ કિલ્લાથી લગભગ 300 મીટર દૂર મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1ના પાર્કિંગ એરિયામાં એક હુન્ડાઈ i20 કાર ધીમે ધીમે આગળ વધી રહી હતી, જેમાં 3 લોકો સવાર હતા। રેડ લાઇટ નજીક કારના પાછળના ભાગમાં અચાનક વિસ્ફોટ થયો અને કારના ચીથરા ઉડી ગયા। આ ઘટનામાં મૃતકોનો આંકડો 12 સુધી પહોંચ્યો છે, તેમજ ઈજાગ્રસ્તોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। ધમાકો એટલો ભયાનક હતો કે આજુબાજુ રહેલી ગાડીઓ બળીને ખાખ થઈ હતી। દિલ્હીમાં 2011 બાદ આ પહેલો ધમાકો છે। જો કે આ પહેલી વાર નથી જ્યારે દિલ્હી બોમ્બ વિસ્ફોટોથી હચમચી ઉઠ્યું હોય। દિલ્હીમાં પહેલા પણ અનેક આતંકી વિસ્ફોટ થયા છે। દિલ્હી અસંખ્ય આતંકવાદી હુમલાઓ અને બોમ્બ વિસ્ફોટોનું લક્ષ્ય રહ્યું છે। આ ઘટનાઓએ માત્ર શહેરને હચમચાવી નાખ્યું નથી, પરંતુ સમગ્ર દેશની સુરક્ષા પર પણ સવાલો ઉભા કર્યા છે। આજે અમે આવી કેટલીક ઘટનાઓ વિશે જણાવીશું કે આમાં દિલ્હીમાં આતંકી વિસ્ફોટ કેટલા થયેલા છે। નું વર્ષ દિલ્હીના ઇતિહાસનો સૌથી ખરાબ રહ્યું, જ્યારે લાજપત નગર બજારમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 13 લોકો માર્યા ગયા અને અનેક લોકો ઘાયલ થયા હતા। એક વર્ષ પછી 1997માં શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં રાજધાનીને હચમચાવી મૂકવામાં આવી, જેમાં સદર બજાર, કરોલ બાગ, રાણીબાગ, ચાંદની ચોક અને પંજાબી બાગમાં ચાલતી બસોને પણ નિશાન બનાવવામાં આવી હતી। લાલ કિલ્લો ફરી ચર્ચામાં છે। ભૂતકાળમાં પણ આતંકવાદીઓના નિશાના પર રહ્યું છે। ડિસેમ્બર 2000માં એક આતંકવાદી સંગઠને લાલ કિલ્લાની અંદર ગોળીબાર કર્યો હતો, જેમાં 2 લોકો માર્યા ગયા હતા। ત્યારબાદ 2001માં સંસદ પર હુમલો થયો હતો, જેમાં 9 સુરક્ષા કર્મચારીઓ અને કર્મચારીઓએ જીવ ગુમાવ્યા હતા। વર્ષ 2005માં દિવાળીના 2 દિવસ પહેલા પહાડગંજ, સરોજની નગર અને ગોવિંદપુરીમાં ધમાકો થયો હતો, જેમાં 67થી વધારે લોકોના મૃત્યુ થયા હતા અને 200થી વધારે લોકો ઘાયલ થયા હતા। 13 સપ્ટેમ્બર 2008 દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં દિલ્હીના બજારોમાં 5 બોમ્બ વિસ્ફોટ થયા હતા। અંદાજે 33 લોકોના મોત થયા હતા। ત્યારબાદ 27 સપ્ટેમ્બર 2008માં દિલ્હી બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં મહેરૌલી વિસ્તારમાં બોમ્બ વિસ્ફોટ, દિલ્હીના ફૂલ બજારમાં 2 વિસ્ફોટ થયા હતા, જેમાં 3 લોકોના મૃત્યુ થયા હતા। દિલ્હીમાં છેલ્લો મોટો આતંકવાદી હુમલો 2011માં થયો હતો, જ્યારે દિલ્હી હાઈકોર્ટની બહાર એક બ્રીફકેસમાં બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 15 લોકો માર્યા ગયા હતા અને 79 લોકો ઘાયલ થયા હતા। હવે લાલ કિલ્લા પાસે થયેલા વિસ્ફોટથી દિલ્હીમાં ફરી એકવાર આતંક ફેલાયો છે। આ ઘટનાએ ભૂતકાળની ભયાનક યાદોને તાજી કરી દીધી છે, જ્યારે આતંકે રાષ્ટ્રની રાજધાનીને હચમચાવી નાખી હતી।